મિત્રો, તમે ક્યારે એવું જોયું છે કે અમુક માણસ બહુ સારા હોય છે અને એમનું વર્તન પણ બહુ સારું હોય છે બહારની દુનિયામાં, પણ ઘરમાં અથવા ચાર દિવાલોની અંદર જે વ્યક્તિ સાથે રહેતા હોય છે એમની સાથે એમનું વર્તન બહુ ખરાબ હોય છે ક્યારેક, અને બીજાને બહુ હર્ટ કરે તેવું હોય છે. તો અને આવા લોકો ઘણી વખત સેલ્ફિશ કરતાં સ્વકેન્દ્રિત હોય છે, પોતાનું ધારેલું કરવાવાળા, પોતાનું ગમતું કરવાવાળા. સાયકોલોજીકલી ભાષામાં એમને નાર્સિસિસ્ટિક પર્સનાલિટીના પર્સન નાર્સિસિસ્ટ કહેવામાં આવતા હોય છે. હવે આવા લોકો માટે એક બહુ ગેરમાન્યતા છે કે આવા લોકો ખરાબ હોય છે અને બીજાને હર્ટ કરતા હોય છે, પણ હકીકતમાં એવું નથી હોતું. જ્યારે કોઈ વ્યક્તિઓ એમને હર્ટ કરે છે, ભલે એ સામેવાળા વ્યક્તિ યોગ્ય છે કે અયોગ્ય, સાચું કીધું કે ખોટું કીધું, એમને ગમતું કીધું કે ન કીધું, પણ જ્યારે એમની કોઈ પણ બાબતના કારણે, બીજા કોઈ વ્યક્તિના વર્તનવાળીના કારણે એ જ્યારે હર્ટ ફીલ કરે છે, બરાબર છે, તો એ એમનાથી સહન થતું નથી. હવે જે આ હર્ટ ફીલ થાય છે એમના કારણે જે એમનું રિએક્શન આવે છે, એ રિએક્શનના કારણે બીજા લોકોને નુકસાન પહોંચાડે છે. પોતાની જાતને સાચું પ્રૂવ કરવા માટે, પોતાની જાતને શરમ ન અનુભવે એના માટે, અને પોતાની જાતને હંમેશા ગુડ ફીલ થાય, ડિસ્કમ્ફર્ટ ફીલ ન થાય એના માટે એ લોકો બીજાને નુકસાન કરી બેસે છે. એકચ્યુઅલી એ લોકો દર વખતે ખરાબ હોય છે એવું જરૂર નથી, પણ એમના મનમાં પોતાની ઇમેજ સારી રહે, પોતાને વેલિડેશન મળતું રહે, બીજું કે એમનું હંમેશા પોતાના માટે ફીલ સારું થાય, ગુડ સારું થાય, એના માટે એ વિચારતા હોય છે. એમને બીજાની લાગણીઓનો અનુભવ થતો નથી, તેમજ એમને પોતાની લાગણીઓ જ્યારે ડિસ્કમ્ફર્ટ થવા લાગે ત્યારે બીજા સાથે શું વર્તન કરે છે અને એમના વર્તનની શું અસર થાય છે બીજા વ્યક્તિ પર, અયોગ્ય, યોગ્ય, દુઃખવાળી, એ પણ એમને ખબર નથી પડતી. એ ફક્ત અને ફક્ત પોતાના જ તકલીફો માટે વિચારતા હોય છે, પોતાની જ લાગણીઓ માટે વિચારતા હોય છે. એટલે પોતાની એટલે ફક્ત પોતાનું જરૂર નથી, એ જ્યારે કોઈને પોતાના માને ત્યારે એમને એ તકલીફ ફીલ થાય કે આ વ્યક્તિ મારા કારણે બીમાર થયા છે, તો બીજાના કારણે તકલીફ પડી છે, આ થાય. પણ જે લોકો જેને નથી માનતા અને એમને જ્યારે એ પેઇન આપે ત્યારે એમને એ વસ્તુ પરસી થતી નથી. તો એકચ્યુઅલી એમનું ઇન્ટેન્શન બીજાને દુઃખી કરવા કરતાં પોતાને કોઈ દુઃખી થયું છે અથવા દુઃખ થાય છે અને એ એમનું પરસેપ્શન ખોટું હોય તો પણ એ વ્યક્તિઓ બીજાને બદલાની ભાવનામાં, જેલેસીની ભાવનામાં અને નફરત કરવાનું ચાલુ કરે છે અને એમને છોડી દેતા હોય છે અથવા તેમની સાથે ઝઘડી પડતા હોય છે. તો આવા વ્યક્તિઓને એકચ્યુઅલી કાઉન્સેલિંગની જરૂરિયાત હોય છે. આવા વ્યક્તિઓને પોતાના ઇમોશનથી અવેર થવા માટે સાયકોથેરાપીની જરૂર હોય છે, એ કરાવવી બહુ જરૂર છે. અને જો આપણે આવા કોઈ વ્યક્તિઓ સાથે રહેતા હોય તો એમની આ પેટર્નને આપણે સમજવી બહુ જરૂરી છે, જેનાથી આપણે પણ યોગ્ય રીતે એમને મેનેજ કરી શકીએ. થેન્ક યુ.